स्वभाव से सद्गुरु अगुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु सत्यम निश्चय वन्द्य है। 33 कोटि दैवगण विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में मंगलमय द्यो आशीषम्। नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सव सावणं नमो लोये सव सावणं। ऐसो पंच नमस्कारो ऐसो पंच नमस्कारो सव पापकणासनो सव पापकणासनो मंगलानंच सर्वेसिं मंगलानंच सर्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवान ની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાદેવ ક્ષેત્રમાં વિચરતા વર્તમાને મહાદેવ ક્ષેત્રમાં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। માનવ સમાજની અંદર ખાસ કરીને હિન્દુસ્તાનની અંદર ધર્મની અંદર સત્વ અને તત્વ દિવસે દિવસે ભૂસાતા ગયા છે, ખલાસ થતા ગયા છે। એની અંદર જે કંઈ જિજ્ઞાસુ જીવો હશે એના માટે આ આધ્યાત્મ વિજ્ઞાન છે। બધા માટે કોઈ કાળે નથી। મહાવીરનું વિજ્ઞાન પણ મહાવીરના સંબંધમાં બધા માટે, રામની ઉપસ્થિતિમાં પણ રામનો ધર્મ બધા માટે, અને કૃષ્ણની ઉપસ્થિતિમાં કૃષ્ણનો ધર્મ તે વખતે બધા માટે। આ બહુ સામાન્ય વસ્તુ છે। કેવી છે? આ વિશેષ વસ્તુ નથી। જ્ઞાની પુરુષ દ્વારા પ્રાપ્ત થયેલું આત્મ વિજ્ઞાન, એમને અનુભવેલું પ્રગટ થયેલું આત્મ વિજ્ઞાન એ બધા જીવો માટે છે। કેટલાક પુણ્યશાળી જીવો માટે છે, થોડા માટે છે, બધા માટે, બધાને સમજાય પણ નહીં। મહાવીરની વાતો પણ મહાવીરના સમયમાં બધાને નથી સમજાય। આઈને બેસનારાને પણ નથી સમજાય। બતાવતા એની વાત નથી કરતા। એમની સભામાં તો 35 પાખંડીઓ આવતા હતા, બેસતા હતા, સાંભળતા હતા અને બાળજીને ખંડન કરતા હતા। છતાંય ભગવાન તો વિરાગ હતા। શું હતા? એમને ક્યારેય કોઈને રોક્યા નથી અને ટોક્યા નથી। શું છે? મિત્રા ભારત વર્ષની અંદર જે ઋષિ મુનિઓનો દેશ,
સાધુ સંતો સંન્યાસીઓમાં દેશ, અને આ દેશની અંદર ધર્મનું પતન કેમ થયું એનું એક જ કારણ, ધર્મોની અંદર મતાંતરો વધી ગયા, પક્ષ પંથ અને વાળાઓ વધી ગયા, અને દરેક પક્ષ પંથ અને વાળા પોતાનો વાળો મજબૂત કરવા માટે પ્રયત્ન કરવા લાગ્યા. બાય હુક ઓર હુક કોઈ પણ ભોગે. શું કીધું? મુક્ત પુરુષો, પૂર્ણ પુરુષો અને જ્ઞાની પુરુષો તીર્થંકરો શું કહે છે એ નહીં સમજવાનું, પણ કોઈ પણ રીતે મારો પક્ષ કે પંથ મજબૂત થાય છે કે નહીં એ જ મારે કહેવાય. ત્યાં ભગવાનને, પૂર્ણ પુરુષોને, વિતરાગોને પણ બાજુમાં મૂકે. ધર્મની મૂળભૂત વાતો, બેઝિક ફંડામેન્ટલ જેને કહેવાય, એનું જ્ઞાન નથી આવ્યું. આધ્યાત્મની ઊંચી વાત કરીએ તો બાજુ સુધી આવે, પણ પાયાની વાત કે જેનું જ્ઞાન જીવોને નથી, કેવી રીતે સાચો ધર્મ પામી શકે અને એને અપનાવી શકે. સાચો ધર્મ જાણવા માટેના સાધનો ઉપલબ્ધ નથી. અને કોઈને જિજ્ઞાસા થાય, કોઈને જિજ્ઞાસા થાય કે મારું સાચું જાણવું છે, તો એનો યોગ નથી. પુણ્યશાળીઓને યોગ છે ત્યારે એ લોકોને ઈચ્છા નથી, અને જેને ઈચ્છા છે એને બહારના સંજોગો નથી આવવા દેતી. એવા કાળની અંદર ખાસ કરીને ભારત વર્ષની અંદર વાત કરવી છે. આ ભારત ભૂમિ ઉપર હિન્દુસ્તાનની અંદર અનેક ધર્મોનું સ્થાપન થઈ ચૂક્યું છે. અનેક પ્રકારના ભગવાન, દેવી દેવતાઓ પૂજનારા અને વંદનારાઓ આજે પણ છે, અને એ ચાલ્યા કરે છે. આપણે આ બધામાંથી વાસ્તવિકતા જાણવા માંગીએ છીએ. શું જાણવા માંગીએ છીએ? આ બધું છે એના વિરોધી થવાનું નથી, એને ખોટા નથી કહેવું, પણ વાસ્તવિક શું છે એ આપણે જાણવું છે. દુનિયા તો ચાલવાની છે, ચાલ્યા કરશે. એને રામકૃષ્ણ મારે કોઈ અટકાવી શકતું નથી, ને અટકાવી શકવાનું પણ નથી, એટલે એને અટકાવવાની વાત નથી. પણ આપણે જેને જિજ્ઞાસા તરીકે, મોક્ષ તરીકે બેઠા છીએ, મહાત્મા તરીકે બેઠા છીએ, તો સાચું શું છે એને જાણવું છે. ભગવાનની દ્રષ્ટિએ, જ્ઞાની પુરુષની દ્રષ્ટિએ, કે ફક્ત પરમાત્માની દ્રષ્ટિએ વાસ્તવિકતા શું છે, ફેક્ટ શું છે એ આપણે જાણવું. મોટા મોટા સાધુ ભગવંતોને, આચાર્ય ભગવંતોને, ઉપાધ્યાયને, વેદાંતના આચાર્યોને, ગીતાના આચાર્યોને અમે જ્યારે મળીએ છીએ ભારત વર્ષની અંદર અલગ અલગ ક્ષેત્રમાં, અને એમને કારણ કે એ લોકો ઉપદેશકો છે. શું છે? એ લોકો પાસે સાચું જ્ઞાન હશે તો બીજાને મળશે, એ લોકો પાસે નહીં હોય તો ક્યાંથી મળશે? એ માધ્યમો છે સમાજના. શું છે? અમે એમની સાથે સમય સંજોગો પ્રમાણે સત્સંગ સ્વાધ્યાયનો વાર્તાલાપ કરતા હોઈએ. એમને સાદો પ્રશ્ન પૂછ્યો, દાખલા તરીકે જૈનના આચાર્ય છે, એમને પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાન કોને માનો છો? હવે અઘરો પ્રશ્ન છે, અઘરો પ્રશ્ન છે. એટલે સાદો પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાન કોને માનો છો? તો એ કહે છે કે ઋષભદેવજી મહાવીરને ભગવાન. વૈષ્ણવ વાળા હોય એને પૂછે કે તમે ભગવાન કોને માનો છો? વૈષ્ણવના આચાર્ય હોય તો કે અમે કૃષ્ણ ભગવાન. કોઈ વેદાંત માર્ગી હોય એને કહે તમે કોને ભગવાન માનો? તો કે શિવને ભગવાન. કોઈ સનાતન પંથી હોય એને પૂછે કે તમે કોને ભગવાન માનો છો? તો કે રામને ભગવાન. સ્વામિનારાયણ વાળાને પૂછે તમે કોને ભગવાન માનો છો? તો સ્વામિનારાયણ. આ બધા વ્યક્તિઓને દરેક વ્યક્તિઓ ભગવાન તરીકે પૂજે છે. હવે પ્રશ્ન એ નથી કે ભગવાન તરીકે તમે પૂજો છો, પ્રશ્ન એ છે કે તમે ભગવાન
ભગવાન તરીકે જેને કીધો છો એ ભગવાન છે કે નહીં એ તો જાણો પહેલા. શાસ્ત્રમાં એના માટે શું લખ્યું છે એની વાત કરીએ છીએ. કોની વાત કરીએ છીએ? શાસ્ત્રમાં. જૈનના આગમમાં શું લખ્યું છે, વેદાંતમાં શું લખ્યું છે, ગીતામાં શું લખ્યું છે, એ તો માન્ય કરવું પડે ના કરવું પડે? ભગવાનની વ્યાખ્યા માટે. તો આપણે 4 પ્રશ્નો નક્કી કરીએ કે 4 પ્રશ્નોના જવાબ તમારે બધા આપવાના છે શાસ્ત્ર પ્રમાણે, કે ભગવાન નામી હોય કે અનામી. શાસ્ત્ર પ્રમાણે જવાબ આપવાનો છે ભગવાન નામી હોય કે અનામી. જેનો નામ છે એનો નાશ છે, બધાને ખબર છે ને. તો શાસ્ત્ર પ્રમાણે ભગવાન નામી હોય કે અનામી? પ્રશ્ન નંબર 2, ભગવાન રૂપી હોય કે અરૂપી? પ્રશ્ન નંબર 3, ભગવાન જન્મવાળા હોય કે અજન્મ અમર? પ્રશ્ન નંબર 4, ભગવાન ટેમ્પરરી હોય કે કાયમના? હવે આગળ જે નામ બોલી ગયું એની સાથે મેચ કરો. આગળ ભગવાનના નામ બોલી ગયું એની સાથે મેચ કરો. આ એક કે જવાબ મેચ થાય છે તમારો? કોઈ હાય બોલતું નથી. મેચ થાય છે તો આપણે ક્યાં ઉભા છીએ? આપણે કહીએ ભગવાન અનામી ને આ બધા ભગવાન, આપણે કહીએ ભગવાન અરૂપી ને આ બધા, આપણે કહીએ ભગવાન અજન્મમર ને આ બધા, આપણે કહીએ ભગવાન કાયમી ને આ બધા. તો કઈ જગ્યાએ મેળ પડે છે આપણો? આપણે ખોટા, શાસ્ત્ર ખોટા? ખોટા નથી. ના, એટલે લોકો ભગવાનને માને છે કે એ ખોટા, કે આ શાસ્ત્રમાં ભગવાનની વ્યાખ્યા આપી એ ખોટી? જનરલ વાત કરીએ છીએ આપણે ભારત વર્ષની પૂરી વાત કરીએ છીએ કે લોકોના માનસની. આપણે એક વ્યક્તિની વાત નથી કરતા, એક ધર્મ, એક સંપ્રદાય, એક ગુણની વાત નથી કરતા. જનરલ વાત કરીએ છીએ કે આપણા વાત તો અમારે ક્યાં બદલવાની વાત છે? એ બરાબર છે, શાસ્ત્ર સાચું છે, બરાબર છે. તો પછી આ ભગવાનનો મેળ ક્યાં કરે છે? મેં પૂછું છું, જેને આપણે ભગવાનને માનીએ છીએ. એટલે એક જો પ્રશ્ન છે, આપણે પેલા આ વાત કહીએ કે અત્યારે જે શાસ્ત્રમાં લખ્યું છે એ મુતાબિક જો ભગવાનની વ્યાખ્યા આ હોય તો પછી આને ભગવાન કઈ રીતે માની શકાય? પ્રશ્ન ક્યાં છે આપણો? પ્રશ્ન ક્યાં છે? શાસ્ત્રમાં લખ્યું છે કે ભગવાન નામી ના હોય અનામી, ભગવાન રૂપી ના હોય અરૂપી હોય, ભગવાન જન્મ મરવા ના હોય અજન્મ અમર હોય, બરાબર છે? અને ભગવાન ટેમ્પરરી ના હોય, કાયમ ના હોય. તો પછી આને કેવી રીતે ભગવાન તરીકે સેટ કરવા આપણે? એ પ્રશ્ન છે આપણો. પ્રશ્ન ત્યાં છે. પ્રશ્ન ક્યાં છે? તો આમને ભગવાન તરીકે સેટ કેવી રીતે કરવા? આપણે કરવા છે પણ કેમ ના કરવા? ડીબામાં આવવા જોઈએ ને, અંદર આ વ્યાખ્યામાં તો આવવા જોઈએ કે કોઈ જગ્યાએ? એમાં એમને જે ભગવાન તરીકે પૂછીએ છે કે શાસ્ત્રની દ્રષ્ટિથી જે સમજાવવામાં આવે તે કંઈક ફેર છે, પણ કે એનું આલંબન લેવા, એ જે નામધારી, જેમ કે મહાવીર સ્વામી ભગવાન, આપણે આલંબન નહીં, આપણે એમને ભગવાન તરીકે પૂછવું છે. એટલે ભગવાન તરીકે પૂછે તો કે ભગવાન તે વખતે